શું તમને લાગે છે કે આ કોઈ રાજીનામું આપશે? તમે નક્કી કરી શકો છો. ખાડામાં અમદાવાદ. ગુજરાતમાં ચોમાસું ખેડૂતો માટે તો આનંદ લઈને આવ્યું છે, પણ ભ્રષ્ટ બાબુઓ અને કટકી કોન્ટ્રાક્ટરોને કારણે રાજ્યનો એક પણ રોડ સારો રહ્યો નથી. નગર હોય મહાનગર, બધે જ ખાડા છે, ખાડામાં જ છે બધું. ખખડી ગયેલા રોડ લોકોને ઘાયલ કરીને હોસ્પિટલ પહોંચાડી રહ્યા છે. ત્યારે જુઓ અમદાવાદમાં ઉબડ ખાબડ રસ્તામાં શું થઈ રહ્યું છે. લોકોની કમર તૂટી રહી છે, આર્થિક કમર તો તૂટી રહી છે, શારીરિક કમર પણ તૂટી રહી છે. ત્યારે શું થઈ રહ્યું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ. દ્રશ્યમાં દેખાતી આ મહિલાને જુઓ. તેનું નામ છે ગીતાબેન પટેલ. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા વંદે માતરમમાં રહેતા ગીતાબેન વ્યવસાય શિક્ષિકા છે. ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી સ્કૂલમાં તેઓ નોકરી કરે છે. પણ ભ્રષ્ટ તંત્રના પાપે હાલ તેઓ પથારીવશ થઈ ગયા છે. તેમના એક પગમાં ફ્રેક્ચર થયું છે. ડાબો પગ તૂટી જતા હાલ તેઓ ઘરની બહાર નીકળી શકતા નથી. છેલ્લા ઘણા દિવસોથી ઘરના બેડ પર જ આરામ કરી રહ્યા છે. ગીતાબેન સ્કૂલમાં જઈ શકતા નથી અને તેના કારણે અનેક બાળકોનું ભવિષ્ય પણ બગડી રહ્યું છે. તંત્રની કામગીરી માટે ખરેખર ખૂબ જ મને ખરાબ અનુભવ થયો. હું જોબ પરથી ઘરે આવતી હતી, અહીંયા બહાર પાણી ભરાયેલું હતું અને ત્યાં કિચડના લીધે મારું એક્ટિવા સ્લીપ થઈ ગયું અને મને પગના પંજામાં ફ્રેક્ચર થઈ ગયું. ડૉક્ટરે 1.5 મહિનાનો પાટો કીધેલો છે. હવે ઘરમાં એક તો બીજું કોઈ કરવાવાળું નહીં. તકલીફ ત્યાં થાય કે બધું કામ કેવી રીતે એડજસ્ટ કરવું આપણે. એટલે તંત્રને એટલું જ કહેવા માગું છું કે જે કરો એ વ્યવસ્થિત કરી આપો. અમે અહીંયા છેલ્લા 14 વર્ષથી રહીએ છીએ, પણ હજુ સુધી પાકા રોડની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. તો ગીતાબેન જેવી સ્થિતિ અમરીશભાઈ પટેલની છે. અમરીશભાઈ પણ ગોતા વિસ્તારના વંદે માતરમમાં જ રહે છે. અમરીશભાઈના કમરના મણકામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેઓ પણ પથારીવશ થઈ ગયા છે. લાંબા સમયથી તેઓ ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. આઈટી કંપનીમાં સારા પગારની નોકરી કરતા અમરીશભાઈ છેલ્લા 20 દિવસથી ઓફિસ જઈ શકતા નથી. ઘરના બેડ પર જ બધું જ કામ કરવા માટે તેઓ મજબૂર બન્યા છે. 15 દિવસ પહેલાં જ્યારે વરસાદ પડેલો હતો ત્યારે હું ઓફિસ જઈ રહ્યો હતો મારે બાઇક પર. તો વંદે માતરમ 4 રસ્તા પાસે ખડામાં મારું બાઇક આવવાથી બાઇક નીચે પડી ગયું. તો એના કારણે મને કમરના ભાગમાં ઈજાઓ થઈ અને એના કારણે મારા જે કમરના જે સ્પાઇન છે એમાં જગ્યા થઈ ગઈ છે. એના કારણે હું 15 દિવસથી બેડ રેસ્ટ પર છું અને લાસ્ટ 10 દિવસથી હું કન્ટિન્યુઅસ ફિઝિયોથેરાપી લઈ રહ્યો છું. તંત્ર માટે એટલું કહેવાનું કે જે અમે મ્યુનિસિપલ ટેક્સ અમે ભરી રહ્યા છીએ અને બીજી જે જનતા છે એ બી ટેક્સ ભરી રહી છે, તો એને ટેક્સનું વળતર એક સારા રસ્તા રૂપે અને સારી વ્યવસ્થા રૂપે મળે એવી અમારી અરજી છે. ગીતાબેન અને અમરીશભાઈ આ બંનેની આ સ્થિતિ માટે જવાબદાર કોઈ હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે. બંને નોકરિયાતોનો ધંધો રોજગાર એએમસીએ છીનવી લીધો. અમદાવાદ કોર્પોરેશન અધિકારીઓ અને પદાધિકારીઓએ કોન્ટ્રાક્ટર સાથે સેટિંગ કરીને એવા રોડ બનાવ્યા કે જે ચોમાસામાં તૂટી ગયા. વિપક્ષ સત્તા પક્ષ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી આકરા પ્રહાર કરી રહ્યું છે. जैसे ही बरसात होता है सड़कों पर पानी भरता है, पानी भरने के बाद सड़कें धुलने का कार्य शुरू हो जाता है. यहाँ पर सबसे बड़ा भ्रष्टाचार अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन के अधिकारियों का सामने आता है. हाईकोर्ट के बार बार फटकार लगाने के बाद भी यदि अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन के अधिकारी ना सुधरते हो तो ये साफ बताता है कि भारतीय जनता पार्टी के राज में सड़कों के निर्माण के मामले में सिर्फ भ्रष्टाचार चल रहा है. पिछले 1 महीने में 1 जून से लेकर 30 जून तक ही 5,500 से अधिक फरियाद सिर्फ सड़कों के मामले पर अहमदाबाद शहर की जनता ने अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में की गई है. આ બંને શહેરીજનો જ નહીં, અમદાવાદમાં આવા તો અનેક કેસ છે જેઓ તંત્રના ભ્રષ્ટાચારના કારણે થયેલા નબળા કામથી અકસ્માતનો ભોગ બન્યા છે. આજે અમદાવાદમાં એવો કોઈ વિસ્તાર નથી કે જ્યાં રોડ સારો હોય. જ્યાં જુઓ ત્યાં રોડ પર ખાડા જ ખાડા છે. ખખડી ગયેલા રોડ અને મનમરજી મુજબ એએમસીએ જ્યાં ત્યાં કરેલા ખોદકામથી પ્રજા તોબા તોબા પોકારી ગઈ છે.
અરે રસ્તા તો બહુ જ ખરાબ છે, ખાડા ટેકરા ખૂબ જ છે, જાનમાલનું નુકસાન થાય, ઘણા લોકો પડી જાય છે, વાહનો ફસાઈ જાય છે. તો તંત્રએ ધ્યાન આપવું જોઈએ, એમની જવાબદારી છે કે તમે ટેક્સ ઉઘરાવો છો પ્રજા જોડેથી તો તમે આ કંઈક તો સારું કરો લોકો માટે. તમે લોકોનું તો વિચારો, તમે ફક્ત તમારું શું કામ વિચારો છો? તમે અહીંયા છો તો પછી તમારે ધ્યાન આપવું જોઈએ. હજી તો વરસાદ થોડો પડ્યો છે, આનાથી વધુ પડશે તો ખૂબ નુકસાન થશે, ઘણા બધા લોકો અંદર ફસાઈ જશે, એ લોકોના વાહનો ખરાબ થઈ જશે, એ લોકોની જાન જતી રહેશે. તો તમારે એ પ્રત્યે ધ્યાન આપવું જોઈએ, આવી બેદરકારી ના ચાલે. રોડની હાલત અહીંયા બહુ જ ખરાબ છે. પ્લસ અમે જઈ રહ્યા છીએ તો વચ્ચે અમને પાણી ભરેલા ખાડા બી દેખાય છે. એમાં અમારું વાહન ઓલરેડી આ જે લાસ્ટ ટાઈમ જે વરસાદ ગયો એમાં અમારી ગાડી પર પાણીમાં અડધી ડૂબી ગઈ હતી. ત્યારે હું, મારા હસબન્ડ ને મારું બાળક બી ગાડીમાં જ હતા, એમાં સીટ સુધી પાણી આવી ગયું હતું. બરાબર છે, એટલે રસ્તામાં ગમે ત્યારે ગમે તે જગ્યાએ ખાડો આવી શકે છે, પ્લસ પરિવારને બી નુકસાન થઈ શકે છે. અમદાવાદ રાજ્યનું સૌથી મોટું મહાનગર છે અને અમદાવાદ કોર્પોરેશન ગુજરાતનું સૌથી ધનાઢ્ય કોર્પોરેશન છે. અમદાવાદ શહેરની જનતા સૌથી વધુ ટેક્સ ભરે છે, પરંતુ સુવિધાના નામે એએમસી માત્ર દુવિધા જ આપી રહ્યું છે. અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ.